મારું નામ હિતેશ મોઢવાડિયા, આમ આદમી પાર્ટી જિલ્લા મહામંત્રી। આજે મેં વાત સાંભળી છે કે મારા ઉપર એફઆઈઆર થઈ છે મીડિયાના માધ્યમથી। હું સ્પષ્ટ કહેવા માંગુ છું તમામ મીડિયાને કે અમે 2018 થી રજૂઆત કરીએ છીએ। જ્યારથી અમારી લાઈન એસડીવીએસ થઈ ત્યારના જે તે સમયના વાયરો છે, જ્યારથી લાઇટ આવી ત્યારના વાયરો છે। એસડીવીએસ લાઈન થઈ એમાં વાયરો બદલ્યા જ નથી, કારણ કે મેં એનો વિરોધ કર્યો છે કે અનેક રજૂઆત કરવા છતાં અમારે કોઈ માંગ માગવામાં આવતી નથી। અમે ત્યારે કીધું કે પહેલા કામ પૂરું કરો અને પછી ચેકિંગ ચાલુ કરો। એટલે મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આ રાજકીય છે અને તંત્રમાં તાકાત હોય તો વાયર બદલાવીને આપે ને। 11ની લાઈનમાં એલટીના વાયરો નો ચાલે। જ્યાં એલટીના વાયરો છે જે તે સમયે લાઇટ આવી છે, 1984-85માં લાઇટ આવી તે સમયના આજે વાયરો છે એનો વિરોધ છે। કોઈ ખેડૂત મરી જાય તો એને જવાબદારી કોની? પીજીવીસીએલ તો જવાબદારી લેતી નથી। અમારી પહેલી માંગ એવી છે, તમે પહેલા કામ કરો અને પછી તમે ચેકિંગ કરવા આવો। અનેક રજૂઆત કરવા છતાં તમે બધાય મીડિયામાં જોયેલું છે કે અનેક રજૂઆત કરવા છતાં કામ થતું નથી, એટલે અમે ચેકિંગ ને વાત રાખી છે। ક્યાંય બદતમીજી નથી કરી અને અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે ખરેખર તમારી વાત વ્યાજબી છે, અમે ચેકિંગ નહીં કરી। આજે જોયું પણ આ તો અંદરનો અહીંથી પ્રેશર આવ્યું એટલે આ મારા ઉપર એફઆઈઆર થઈ છે। ખરેખર જો તંત્ર મારો આ વિડીયો મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે હવે ચેકિંગ હજી પણ નહીં કરવા દે જ્યાં સુધી અમારા વાયરો નહીં બદલે। ક્યાં પીજીવીસીએલ અમને એવી ખાતરી આપે કે અમે કોઈ પણ ખેડૂત મરી જાય એની જવાબદારી અમારા ઉપર। મેં 8 વખત ચેકિંગ રોક્યું છે, કોઈ દિવસ એફઆઈઆર નથી થઈ, કારણ કે આ વખતે રાજકીય છે। એટલે ખરેખર ખેડૂત જાગૃત કરો અને ખેડૂતને દબાવવા માંગે છે। પ્રશ્ન કરવો એ લોકશાહી દેશમાં બધાનો હક છે। પ્રશ્ન કરવો એ લોકશાહી દેશમાં બધાનો હક છે। એટલે નમ્ર અપીલ કરું છું કે આ એફઆઈઆર થઈ છે, ખોટી થઈ છે, એને કામ નથી કર્યું એટલે એફઆઈઆર ખાલી એક ડીંડક છે। ખરેખર જો તમે કામ કરવા ઈચ્છતા હોય તો અમારા વાયરો તાત્કાલિક બદલાવી દો। અને હું તમામ મીડિયાને કહું છું, હું સાથે રહીશ, ચેકિંગ કરવા હું ખેડૂતને ઘરે જઈશ, પણ તમારે કામ નથી કરવું અને આ ડીંડક રાવા દો। અને હાવ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર જ કર્યો છે અને આના ઉપર આરટીઆઈ કરવામાં આવશે અને હવે જંગ ચાલુ થઈ અને જંગ લડતા રહેશું। જય હિન્દ, જય ભારત।